પાટણમાં પીવાના પાણીનો અભાવ। સમી તાલુકાના જાખેલ ગામે પીવાના પાણીનો પારાયણ શિયાળામાં પણ નથી મળતો। પીવાનું પાણી છેલ્લા 4 વર્ષથી પાણીની ચાલી રહી છે તંગી। પારાયણ શું આવી રીતે મળશે લોકોને શુદ્ધ અને ચોખ્ખું પાણી? સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર, રાધનપુર, પાટણ। ગામ જાખેલ છે સમી તાલુકાનું। 3 વર્ષથી છેલ્લા સુધી આજ સુધી પાણી નથી। અમે રજૂઆત સરપંચને કરી, તલાટી સાહેબને કરી, સમીમાં કરી, પણ આજ સુધી પાણી આવ્યું જ નથી। વારંવાર અમે વિનંતી કરી પણ કોઈ અમારી વિનંતી સ્વીકારતું જ નથી। શું કરવું અમારે? ક્યાં જવું? અમારી રાહ સાંભળે તમે કોકને કાંક કહીએ પણ કોઈ સાંભળતું જ નથી। ક્યાં જવું? તમે સરકારને વિનંતી, મને પીવાનું પાણી પહોંચે, તમારી મોટી મહેરબાની। શું નામ છે તમારું? હીરીબેન સતીબેન। અમે માર પાણીની રાડ કરો છો પણ મતલબ આવે ત્યારે બધા કહે છે કે પાણી મેકલો છો, પછી કોઈ અમારી સંભાળ લેતો નથી। છેલ્લા દિવસથી પાણી આવતું પાણી નથી? 3-4 વર્ષથી તો ઠમકું આવતું જ નથી અમારા ગામમાં। આના માટે કોને કોને રજૂઆત કરવામાં આવી છે? અને સરપંચને, તલાટીને, ગામના બધા સભ્યોને કહો પણ પાણી કોઈ મેકતો નથી આગેવાન। શું નામ છે? સતીબેન। હવે આટલું અમને ચાકન પાણી ભરવા જાય, કોઈ અમારું સ્વીકારતો નથી કે ઈ તોય તલાટી નહીં, ગામમાં નહીં, કોઈ નહીં, છેલ્લા તલાટી નહીં, સરપંચ નહીં, કોઈ નથી થાતો। કેટલા સમયથી પાણી આવતું નહીં? 3-4 વર્ષ થઈ ગયા। આના માટે રજૂઆત કોને કોને કરી? રજૂઆત કરી, કોઈ કોણ નથી દેતો, મતવા તો ધોળા આવે। હવે તો મત જ નથી દેવા કોઈને। શું નામ તમારું? ગમી બેન।